ओम वंदो गुरु चरण शरण सामर्थ जिनुमानत जुगईश देश दशो देव भेव वितवर्षित विलोक सर्वातीत सर्वज्ञया अनुभवय विलोकाहो प्रथमयांग चरचे एन धरि विपो विलासिक करत निवास जन दिव्यतनो घनश्याम बदन पर द्विधन कमल दधि माया कृपा निधि चरण चेन बरने हो संत सहु सुनो सजन जन मंगल करण विघ्न हरत धरत ध्यान पावन करण करुणा निधि भगवान करुणा करी जग पर गाड़ी द्वैत मदन मन मोद अंश रखी श्रीमत कुबेर शरण प्रणाम करो कर जोरी नारायण दास स्तुति करुणा करो मति मंदमति मम जान के इच्छा अंतर ओपने गावा गुण महिमाया मागया पहंगो मनोरथय करे चलो मेरो फोकस जान को सेवे नते सर्वज्ञ साक्षात नारायण दास आरोपण वचनात श्रीमत कुबेरा तब करु अक्षर की छाण जो गांधर्व बाजा विषे सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। कैवलम चिदेनम वैनम वयन्नम निधन्नम लघुयम निरालम नारायणम महन्नम रणेयम प्रणायम परंतो जपे नाम जपायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता ध्यन्नम विछंदम
विधेवै वेदान्तम् अचन्ते न चन्तं सुनाति अगाधं वहोर्धं लहे जन्महादम् श्रीमत्करुणा सागर महाराज की जय। कैवल सतकेवल साहिब, सतकेवल साहिब, सतकेवल साहिब। સિદ્ધાંત બામણી ગ્રંથમાં આપણે આગળ વધી રહ્યા છીએ। ગઈકાલે કહ્યું હતું તેમ આજે મને લાગે છે ત્યાં સુધી ભાદરવા સુદ પડવો, કાલે બીજે હું આજની વાત કરું છું। આજે અમાસ છે, કોઈ પડવાનું છે જ નહીં। નહીં પડવું? સારું, વાહ ભી વાહ, એ બરાબર છે। એટલે સીધી બીજ જ આવે છે, એક તિથિ ઓછી થઈ લો। આપણને એક દિવસ ઓછો થયો એવું થયું હતું, પણ કદાચ વચ્ચે એક બે આવી ગઈ હશે, એકાક વધારા પણ આવી ગઈ હોય। તો ગઈકાલે જ પૂરો થઈ ગયો શ્રાવણ। એટલે આજે પૂરો થયો માસ, એટલે આજની અમાવસ્યા। આપણે ત્યાં તો બધા શ્રાવણ મહિના બધા તહેવાર જ આવે, ખબર તમને? આપણે તો બહુ ઓછા લોકો ઉજવે છે, પણ આજની અમાવસ્યાનું મહત્વ છે। શું છે કોઈને ખબર છે? અંધારી રાત હોય, દર્ભ અમાવસ્યા। દર્ભ એક પ્રકારનું ઘાસ છે અને રેતાળ જમીનમાં થાય, રાજસ્થાનમાં બહુ થાય। એના પાંદડા બહુ જ અણીવાળા હોય, પાંદડું પકડીને ખેંચવા જાવ ને તો આગળ કપાઈ જાય। એને બહુ પવિત્ર માનવામાં આવ્યું છે। કોઈ પણ પૂજા કાર્ય કરવું હોય તો મોટે ભાગે દર્ભાસન પસંદ કરતા હતા। નામ સાંભળ્યું તમે દર્ભાસનનું? દર્ભનું આસન, એને દર્ભાસન કહેવાય। અને પૂજન કરાવતી વખતે તમને ખબર હોય તો અમારા ભૂદેવો જે પૂજન કરનાર હોય ને એને કે વીંટી પહેરાવે। શને વીંટી હોય? દર્ભની। દર્ભની વીંટી પહેરીને જ કર્મકાંડ કરાય, એવું હું જોઉં છું। દર્ભાસન દર્ભ એટલે આજની અમાવસ્યા જે છે એ દર્ભ, અને એને કે એનો એકદમ અગ્રભાગ એટલો બધો અણીવાળો હોય એટલે એને કુશા પણ કહેવામાં આવે છે। કુશા અગ્રભાગ। તો આજે લોકો કહેતા હોય છે કે દર્ભ અમાવસ્યા કર્મકાંડનો વિષય છે। આપણે તો એનું કોઈ મહત્વ નથી, પણ દરેકે દરેક તિથિનું કંઈક જુદું જુદું મહત્વ આપણા પંચાંગમાં છે। અને મહત્વની પાછળનું કારણ પ્રકૃતિ।
સર્જનહારે કેવી સુંદર રચના કરી છે, અદ્ભુત રચના જેને કહેવાય, કે જેમાં અલગ અલગ સમય ઉપર સમય કાળ જેને કહેવાય એ સમય ઉપર મહદ ખગોળમાં જુદા જુદા તત્વોનો સંયોગ થતો હોય છે. યોગ થાય અથવા વિયોગ થાય. જેમ તમે સાંભળતા કે આ ફલાણી તિથિ ફલાણા ગ્રહોનો યોગ છે, એક નક્ષત્રમાં અથવા એક રાશિમાં એક સાથે બધા ભેગા થતા હોય એટલે એમનો યોગ કહેવાય. અને એમના યોગની અસર પ્રકૃતિ ઉપર પડે છે, સંસાર ઉપર પડે છે. જેમ અમુક વસ્તુઓના કેટલા લોકોને એલર્જી હોય, તમે સાંભળ્યું હોય તો, એલર્જી. કોઈક માણસ અમુક વસ્તુ ખાય તો એને એલર્જી થાય. કોઈ તો શરીર પર ઘૂમડા નીકળી જાય, કોઈ તો જીભ સૂજી જાય, ગળું સૂજી જાય, ખાંસી આવે. આપણા દેશ કરતાં વિદેશમાં એલર્જીનો પ્રશ્ન બહુ મોટો છે. ઘાસ છે ને, ઘાસની કેટલાને એલર્જી હોય, એમાં ચાલે તો એમને કંઈક ને કંઈક તકલીફ થાય. અમુક સિઝનમાં અમુક ફ્લાવરિંગ આવે, એની રજ ઉડે, પરાગરજ, એમાં કેટલાકને એલર્જી થાય. એલર્જી આમ તો કેટલા માણસની હોય એલર્જી થાય, બરાબર, જોવે ને એને ચડભડાટ થાય. એટલે એલર્જીનો મતલબ એ થાય કે સહન ન કરાય એવો સ્વભાવ, એને એલર્જી કહેવાય. એલર્જીનો ગુજરાતી અર્થ થાય ઈર્ષ્યા. ઈર્ષ્યાનો મતલબ શું? આપણને કોના પ્રત્યે ઈર્ષા થાય કે જેને આપણે સહન ના કરી શકીએ. કોઈક માણસ કોઈ સારું બોલે તો આપણે સહન ના કરી શકીએ, એવું ઘણા લોકોનો સ્વભાવ હોય છે. કોઈ માણસના વખાણ થાય તો ઘણાને ના ગમે, એલર્જી થાય. કોઈક માણસ પાસે સારી વસ્તુ જોવે તો કેટલાને ના ગમે. હા, કે છે કાગડાના ગળામાં મોતીની માળા કઈથી આવી ગઈ, એલર્જી થાય. એટલે એ વસ્તુને આપણે સહન ના કરી શકાય, મન સહન ના કરી શકે. કોઈને સન્માન મળે તો બીજા લોકોને સહન ના થાય. એલર્જી. આ તો વાત નીકળી ત્યારે વાત કહું. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું પહેલાં હરિદ્વારના કુંભમાં બધાએ મને પહેલાં પહેલો અધ્યક્ષ બનાવ્યો. પછી બીજી વખત કુંભ થયો ઉજ્જૈનમાં. તો ઉજ્જૈનમાં હું 2 દિવસ માટે ગયો હતો. અખિલ ભારતીય સંત સમિતિનું સંમેલન હતું, એટલે પહેલો એટલા માટે ગયો હતો કે ભાઈ હવે કે અમારું બંધારણ લેખિત નથી, પણ એક નિયમ એવો છે કે એક પ્રમુખ એક ટર્મ ચાલે, બીજી ટર્મમાં બીજા પ્રમુખ. મારા પેલા 8-9 પ્રમુખ થઈ ગયા. એ બધા એક જ ટર્મ, કોઈ 2 ટર્મ નથી કરી. એટલે આપણો શિરસ્તો છે. પણ ત્યાં ગયો ત્યારે તો 2-4-5 વડીલોએ નક્કી કર્યું કે તમારે જ પ્રમુખ રહેવાનું છે. અને આ તારીખે સાધારણ સભા છે, અમારી સાધારણ સભા હોય, અખિલ ભારતીય રાષ્ટ્રીય સંમેલન એટલે બધા સંતો આવે એમાં.
મને તારીખ નક્કી થઈ તે અઠવાડિયા પછીની. મેં કહ્યું ભાઈ હું તો અઠવાડિયું ના રહી શકું, હું પાછો આવીશ, હું પાછો ગુજરાત જતો રહીશ. હું પાછો આવતો રહ્યો. પણ એક ભાઈને એવી એલર્જી કે મારા આયા પછી એ 2-4-5 વરિષ્ઠ લોકો, જે અમારું 7 સભ્યોનું ગવર્નિંગ બોડી છે, નિદર્શક મંડળ 9 સભ્યોનું, એ 9માં હું પણ છું. એમાં એક વરિષ્ઠ છે પાછા સદસ્ય. એને પેલા 2-4 જગ્યાએ મળવા ગયા. બીજો કોઈ પ્રમુખ નહીં મળતો કે આપણે હમણાં ફરી ચાલુ રાખ્યા. એટલે કેટલાક મોટા માણસો એવું કે સાંભળે વાત, બીજું કશું બોલે નહીં. પણ કેટલાક એવો પ્રશ્ન પૂછ્યો અમને કે તમને વાંધો શું છે આ ફરી પ્રમુખ થાય તો કે વાંધો તો કશો નથી, તો કોઈ પ્રોબ્લેમ છે કે એમણે પ્રમુખ તરીકે કોઈ સત્તાનો દુરુપયોગ કર્યો હોય, કે એમના પ્રમુખ પદે કંઈ કામ સારું ના થયું હોય, કે કોઈ પ્રોબ્લેમ થયા હોય? તો કે ના, એવું નથી. તો તમને વાંધો શું છે? તો કે બસ મને એમ લાગે કે બદલો. ફરી હું અઠવાડિયામાં પછી જવાનો તો એક દિવસ પહેલો ગયો, એટલે બધાએ મને 2-4 જણે કહ્યું કે આ તમારી જોડે બેસે છે ને એ કહેવાય તમને. કેટલા માણસ છે ને બગલમાં બેસે, આમ બેસે આપણી જોડે. જો કે મેં એમને કશું કહ્યું નહીં, પણ મેં બધાને પૂછ્યું, મેં કહ્યું તમારું કંઈક રીઝન તો પૂછવું હતું? કે કશું રીઝન નહીં, બસ એલર્જી, ઈર્ષા સિવાય કશું નહીં. એટલે એવી એલર્જી તો આ ગ્રહનો પણ એવો જ વિષય છે. એલર્જી થવાનું કારણ તો કે તમારા શરીરમાં ભિન્ન ભિન્ન પ્રકારના હોર્મોન્સ છે. દરેક સંસારમાં જેટલી વસ્તુઓ પડી છે દરેકમાં કોઈને કોઈ પ્રકારના જીવાણુ છે. ઓર્ગેનિક વસ્તુમાં એટલે સજીવ વસ્તુમાં, કુદરતી વસ્તુમાં. આ પુસ્તકમાં ના હોય, પણ આ પુસ્તકમાં પછી બળ પડે ખરા, પણ સૂક્ષ્મ જીવાણુ હોય. આજે આ મિટિંગમાં સૂક્ષ્મ જીવાણુની ચર્ચા થઈ. બધું બહુ લાંબી કથા છે, 2-4 કલાકમાં મેળ ના પડે. આ સૂક્ષ્મ જીવાણુ એ કુદરતી વસ્તુનું રૂપાંતર કરવાનું કામ કરે છે. રૂપાંતર, અને જે મૂળ સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી એને બદલવાનું કામ કરે. એવા સૂક્ષ્મ જીવાણુ છે. દૂધને દહીંમાં બદલવાનું કામ સૂક્ષ્મ જીવાણુ જ કરે છે. એટલે આપણે મેળવણ નાખીએ છીએ, પાછળનું કારણ એ કે જે જૂનું દહીં હોય એમાં સૂક્ષ્મ જીવાણુ સક્રિય હોય, એટલે લઈને પેલા ભેળવો તો જલ્દી તમારું દહીં બને. એમાં અહીંયા જે વાત કરી કે જીવામૃતની વાત કરી, તો જીવામૃત શું થાય કે એવા સૂક્ષ્મ એક મેળવણ જ સમજી લો, બનાવેલું મેળવણ, અને પછી તમે જમીનમાં નાખો એટલે જમીનમાં મલ્ટીપ્લાય કરે, ને લાખમાંથી કરોડ કરે. તો એવી પ્રકારના જે કોઈ જીવાણુ છે જે આપણા બોડીમાં પણ છે, કે બહારથી કોઈ પણ વસ્તુ હોય તેને એક્સેપ્ટ કરે, ગ્રહણ કરે, સ્વીકારે, તમારું બોડી સ્વીકારે. પણ કેટલીક એવી પ્રકારની વસ્તુ હોય શરીરમાં કે જે તમારી બોડી ના સ્વીકારે. દાખલા કે દવામાં કેટલાક લોકોને અમે અમુક દવા હદે એવું કહીએ આપણે, અને હજમ થાય તો શૂટ થાય, અને કેટલાકને એલર્જી થાય.
પરદેશમાં તો કોઈ પણ ડૉક્ટર દવા આપતા પહેલાં પૂછે તમને કઈ દવાની એલર્જી છે, એટલે દવા લો એટલે તમારી બોડી ના સ્વીકાર કરે. એવી રીતે સૂક્ષ્મ તત્વો જે બ્રહ્માંડમાં ગ્રહ નિર્મિત થયેલા છે એમાંથી પણ અમુક પ્રકારના કિરણો નીકળે છે, જે કેટલાક કિરણો કેટલીક બોડી ઉપર ચડે કેટલીક બોડી ના સ્વીકારે, આપણા કેટલાક તત્વને શૂટ ના થાય. ભગાડ ભગાડ, વાહ કેટલી તેજ સુગંધ છે. કેટલીક બોડી સ્વીકાર ના કરે એટલે આપણે કંઈક આને અમુક ગ્રહ નડે છે, એમાંથી નીકળતા જે કંઈ કિરણો છે એ કેટલાની બોડી સ્વીકાર ના કરે. એટલે જે જુદા જુદા નંગની પાછળનું વિજ્ઞાન છે ને, નંગ એટલે પાછું પહેરવાના, હો પેલા રખડતા નંગની વાત નહીં કરતો પાછો. કે જે તે ગ્રહમાંથી નીકળતા એ વેવ્સ કે તત્વો જે કોઈ એને રિફ્લેક્ટ કરી દે, પરાવર્તિત કરી દે, એની પાછળનું આ વિજ્ઞાન છે. સૂર્યના પ્રકાશના 7 રંગ કહેવાય છે. પ્રકાશના 7 રંગ, આ તો 8મા ધોરણમાં ભણવામાં આવતું હતું. વચ્ચે પેલો ડાયમંડ મૂકવામાં આવે, ગ્લાસ, અને એમાંથી લાઇટ પાસ કરો તો સામે જાને વાલી પીનાલી, આ બધા કલર, જાંબોડી, વાદળી, પીળો, લીલો. આ મેઘધનુષ એમાંથી બને છે. મેઘધનુષ કોઈ દિવસ બપોરે ના બને, સવારના બને, સાંજે બને. ક્યાંક આ બાજુ સૂર્ય હોય, આ બાજુ ના હોય, આ બાજુ હોય, અથવા આ બાજુ હોય, પૂર્વમાં હોય કે પશ્ચિમમાં હોય. તો પૂર્વમાં હોય ને વચ્ચે વાદળો, જે વરસાદ પડતો હોય એ બધા પાણી મોતીના બિંદુ જેવા હોય, પારદર્શક હોય, એમાંથી પ્રકાશ જાય એટલે એના 7 રંગ અલગ પડે. પાણીમાંથી અલગ પડે. તમે કદાચ મેઘધનુષ જોયું હશે, અડધું જોયું હશે, ચોથા ભાગનું જોયું હશે. મેં 360 ડિગ્રીનું જોયું છે, આખું જ ગોળ. આફ્રિકામાં એક દેશ છે, એનું નામ ભૂલે, એનું કેપિટલ છે લુસાકા, એના કેપિટલનું નામ છે, નામ ભૂલી ગયું, હું ગયો તો ત્યાં એક વિક્ટોરિયા ફોલ્સ છે, વિક્ટોરિયા ફોલ્સ. ત્યાં પાણી જોરથી પડે છે અને પાણીમાંથી બધા રજબિંદુઓ ખૂબ ઊંચે આકાશમાં ઉડે છે અને એમાંથી પ્રકાશ આવે. ખરા બપોરે આપણે આખું 360 ડિગ્રી, આખું સર્કલ મેઘધનુષ દેખાય, પૂરેપૂરું ગોળ. અહીં આપણને અડધું દેખાય કે વચ્ચે અડધી પૃથ્વી આવી જાય ને, નીચેના ભાગમાં પૃથ્વી આવી જાય એટલે એટલું જ દેખાય. તો એવી રીતે જ જે એલર્જીનો વિષય છે, પરદેશમાં લોકોને એટલા માટે થાય છે કે એમને બધું 0 બેક્ટેરિયા ખાવાની ટેવ.
જે કંઈ ફૂડ ખાય 0 બેક્ટેરિયા, એટલે એમની બોડીમાં રેઝિસ્ટન્ટ પાવર ના હોય. એમ કહેવાય કે તમે જે દૂધ પીવો છો ગાયનું ભેંસનું, એમાં એક બિંદુમાં, એક ટીપામાં કઈ 1000 બેક્ટેરિયા હોય. એને જ્યારે ઉકાળે, સ્પેચ્યુરાઇઝ કરેલું મિલ્ક કહેવાય એને, ડેરીમાંથી જે મિલ્ક કે સ્પેચ્યુરાઇઝ કરેલું મિલ્ક, એટલે કઈ ડિગ્રીમાંથી એને પસાર કરવામાં આવે, એટલે એમાં એક પણ બેક્ટેરિયા ના રહે. એટલે અમેરિકામાં જે તો રો મિલ્ક ના મળે, આપણું આ પ્રકાર સ્પેચ્યુરાઇઝ કર્યા વગરનું મિલ્ક સીધું તમે ગૌશાળામાંથી લો કે કોઈના ઘરથી લો, એ રો મિલ્ક કહેવાય, કાચું દૂધ. એમાં કેટલા બેક્ટેરિયા હોય, આપણે ગરમ કર્યા આગળ ઘટઘટાઈ જઈએ, સમજા. અને ગરમ કરતા કે પેલા જેટલું ગરમ ના થાય તો એ આપણને કશું ના થાય. અને પરદેશથી કોઈ મહેમાન આવ્યો હોય ને જો તમે એક કપ દૂધ પી દો, પીવડાવી દો, બીજા ટાઈમ ના હાચવી શકે, કંઈક જવાનો ટાઈમ જાડા થઈ જાય, કે એનું શરીર એક્સેપ્ટ ના કરે, એનું બોડી એક્સેપ્ટ ના કરે, સ્ટમક એક્સેપ્ટ ના કરે. તો એ રીતે સૃષ્ટિની જે આખી રચના છે કે આ જીવાણુઓ બધું જ કોઈ પણ વસ્તુનું પરિવર્તન કરે. આ ચોપડી છે, પુસ્તક છે, અંદર કાગળ છે, એ કાગળને માટીમાં ફેરવી દેવાનું કામ આ કીટાણુ કરી શકે, ઉદ્દેવ સિવાય. એટલે એ જીવાણુ આપણને આપણા શરીર ઉપર, કોકને બોડી એવું હોય કે એને એક્સેપ્ટ કરી લે, ને કોકનું બોડી રિએક્ટ કરે, એમાં પ્રતિક્રિયા ઊભી કરે. તો અહીંયા જે વાત ચાલે છે આખી, કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એમાં જે તત્વો બનાવ્યા સર્જનહારે, આમ તો શરીર આપણું એવું બનાવ્યું છે કે બધા જ તત્વો અહીં લાઈને મૂક્યા છે. એટલે કુદરતી જીવન કોઈ માણસ જીવે, કુદરતી જીવન, પ્રાકૃતિક જીવન જેને કહેવાય, એને બહારની બીજી પ્રકારનું રિએક્ટ ઓછું થાય. એને આરોગ્યમાં વારંવાર, કેટલા માણસો વારંવાર બીમાર પડી જાય, તમે જોજો. છાશવારે તો લાંબો પીરિયડ કહેવાય, છાશવારે કહે છે ને લોકો. હવે તો છાશવારો એટલું શું ખબર નહીં, આ નવી પેઢીને ખબર પડે કે ના પડે. ખેડૂત દૂધ ભેગું કરે, દહીં થાય, અને દહીં ભેગું થાય અમુક દિવસે, ત્યાર પછી એને વલોવાય. એટલે કેટલાકને તો 5 દાડે થાય, 5 દિવસે થાય, કોઈકને ઓછું દૂધ હોય તો 7 દિવસે થાય. આપણે કરવું તો રોજ કરવું પડે. હવે 400-500 લીટર દૂધ કેટલા દાડા તમે ભરી રાખો, તો વારંવાર બીમાર પડી જાય માણસ. એટલે સર્જનહારે તો સમગ્ર બ્રહ્માંડમાં જેટલા તત્વો છે, જેમ હું તો 78 તત્વ જ માનું છું, કે ઈચ્છા વૃત્તિથી 72 તત્વો બન્યા. એ પહેલા 6 તત્વો બનેલા છે. પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 તત્વો, અવિકાસ, વિકાસ ને કુંભસ્થ. અને સંયમ વૃત્તિના 3 તત્વો, ચક્ષસત્વ. એ 3 છે. એટલે 72 માં 6 ઉમેર એટલે 78.
સમગ્ર બ્રહ્માંડમાં બધા તત્વો છવાયેલા છે વ્યાપક રીતે, અવ્યક્ત સ્વરૂપે. એમાંથી વ્યક્ત સ્વરૂપે આપણા શરીરમાં આવેલા છે. એટલે આપણા શરીરમાં તત્વ આવે એટલે આપણને પેલા તત્વો નડે નહીં. આજકાલ તમે છાપામાં વાંચતા હશો કે કોરોના વાયરસની રસી શોધાય છે. આ રસી શું છે? વેક્સિન જેને કહીએ આપણે, તો વેક્સિન કોઈ પણ માનવ બળિયાની વેક્સિન આપે, ઓડી અછબડાની વેક્સિન આપે, તો આ લોકો એમ કહે છે જે રોગની વેક્સિન આપવાની હોય એ રોગના જ જીવાણુ એમાં હોય, પણ પંગુ હોય, એટલે બહુ તાકાત ના હોય એમનામાં. એટલે આવો રોગ કોઈને કરવો પડે ને એમાંથી બધો લાવવો પડે ને એને અદમુવો કરવો પડે ને પછી રસી ભેળવવા પડે. આ રીતે રસી બને, વેક્સિન આ રીતે બને. એટલે જેને પણ આ રસી આપવામાં આવે એને પહેલો તો માણસ બીમાર થાય. પહેલા જૂના જમાનામાં પેલી રસીઓ આપતા હતા ને, બધાને જોવા તો બધાને 8 આનાનો સિક્કો છાપેલો હોય અહીંયા, બબે. હવે બનતા સુધી એ રીતે નથી, બહુ નથી જોવા મળતું એવું. પહેલાં શરૂમાં જે જૂના માણસોને જોવા તો સિક્કા હોય જ 2. છે તમારે કોઈને હજુ એવું છે? હા, તાર છે એમ ને. આખું પાકી જાય, ફૂલી જાય, ખબર છે? હાથ સૂજી જાય, એમાંથી આપણે બધા પસાર થયેલા છીએ. એટલે એ જંતુ એનામાં આવે, એ જે રોગની રસી હોય એ રોગના જંતુ એની અંદર દાખલ કરેલા હોય અને એ તમારી બોડીમાં આવે. તેનો મતલબ એ થાય કે રસી લેવાથી પછી માનો કે કોરોના વાયરસની રસી લેશો તો કોરોના થઈ જાય? તો કે ના. કેમ? તો કે કોરોનાના જે વાયરસ છે એ અધમુવા કરેલા હોય, બહુ માથું ના ઊંચકે, પણ શરીરમાં આવીને ઉત્પાત કરે એટલે તમારી બોડીમાં એને સામે લડવાની શક્તિ પેદા થાય, રોગ પ્રતિરોધક શક્તિ પેદા થાય. એટલે જંતુ દાખલ કરવામાં આવે. એ વખત તમારા શરીરમાં બોડીમાં એ શક્તિ પેદા થઈ ગઈ પછી એ પ્રકારના જંતુ તમારા શરીરમાં આવે તો પણ તમે બીમાર ના પડો, કારણ કે અંદર ફોજ તૈયાર થઈ ગયો અને લડવાની. એમ દરેક તત્વની કોઈ પણ પ્રકારની વિકૃતિ આ શરીરમાં ના થાય એના માટે સર્જને બધા તત્વો અંદર મૂકેલા જ છે. કેટલું બધું પ્રોટેક્શન કર્યું છે સર્જનહારે, જુઓ. ઓછા વત્તા પ્રમાણમાં તમામ તત્વો આ શરીરમાં છે. 84 તત્વો આ શરીરમાં કાર્ય, 84 ને 78 તત્વ આ શરીરમાં કાર્યરત છે. હવે માણસ જીવન જીવવાનું નેચરલ જીવન જીવે, સંયમી જીવન જીવે, આચાર વિચાર વાળું જીવન જીવે તો આમાંથી કોઈ તત્વ વિકૃત ના થાય. આપણો તમોગુણ વિકૃત ન થાય, આપણો રજોગુણ વિકૃત ન થાય, સતોગુણ વિકૃત ના થાય, કોઈ ગણ વિકૃત ના થાય, કોઈ તત્વ વિકૃત ના થાય. પણ આપણી જીવન પદ્ધતિ અકુદરતી બને, સંયમી જીવન ન જીવીએ, આપણે નીતિ નિયમ ના પાડીએ, સદાચાર વાળું જીવન ના જીવીએ, તો એની વિકૃતિ આપણામાં ઊભી થાય છે. અને પછી એ બીમાર પડવાની સ્થિતિ ઊભી થાય કે છે.
તો એ અહીંયા આજના વિષયની જે ચર્ચા છે ને એ અંકુર સંબંધી ચર્ચા છે કે આ ઘાટના સર્વપ્રથમ સર્જનહારે અંકુર બનાવ્યા અને અંકુરમાં બધી પ્રકારના તત્વોને દાખલ કર્યા અને ત્યાર પછી સંપૂર્ણ ઘાટ તૈયાર થયા પછી એમાં અંશ દાખલ થયો. એની ચર્ચા દિવ્ય પૂજ્ય નાણદાસજી મહારાજ શ્રી આજના ચેપ્ટરમાં કરે છે. પણ એ બધા અંકુરથી બનેલા ઘાટને બનાવનાર સર્જનહાર છે અને એને ચેતન કરવાનું કામ અંશ કરે છે. કે પેલા આગળ આવી ગયું ખટવૃત્તિની વાત આગળ આવી ગઈ કે ખટવૃત્તિ દ્વારા સર્જનહારે જ્યારે બધા તત્વોથી શરીર બનાવ્યું, બધા અંકુર બની ગયા, એ અંકુરમાંથી આખો ઘાટ બનાવવાનું કાર્ય સજીવન વૃત્તિ દ્વારા સર્જનહારે કર્યું. સજીવન વૃત્તિ એમાં પ્રેરક થવાથી સમચૈતન વૃત્તિ, આપણે વિશેષ ચૈતન છીએ, અંશ વિશેષ ચૈતન છે, પણ બ્રહ્મના સમચૈતન દ્વારા બધા જ ઘાટ પરિપૂર્ણ થયા. એમાં જેટલું ભરેલું હતું એ પ્રમાણે કદ પ્રમાણે વિકસિત થઈ ગયા. ત્યાર પછી એ હલનચલન ન કરી શકાય, કોઈ પ્રવૃત્તિ નહોતા કરતા, એટલે આગળનું સ્ટેજ આ બની ગયું. એટલે હવે આગળનું સ્ટેજ તો કે હાલતા ચાલતા કરવા, પગથિયા સ્ટેજ વાઇઝ સૃષ્ટિના આ અંકુરોનું સર્જન કર્યું છે સર્જનહારે, સ્ટેજ વાઇઝ. તો છઠ્ઠું સ્ટેજ જ્યારે ઘાટ પરિપૂર્ણ થઈ ગયો એટલે એમાં કર્તાની છઠ્ઠી વૃત્તિ ચૈતન અંશ વૃત્તિ દ્વારા પોતાના અંશને પ્રેરિત કર્યો. એટલે અંશને પ્રેરિત કર્યો ત્યારે આ 78 તત્વોનો બનેલો દેહ એ વિશ્વમાં હાસ્ય વિલાસ કરવા લાગ્યો. મતલબ એનું જીવન બન્યું, અલગ યુનિટ કાર્યરત થયું. જ્યારે અંશ પ્રવેશ્યો ત્યારે મેં આખા અંગનો સારાંશ તમને કહી દીધો. હવે આપણે ચોપૈયો લઈશું, જાણે રોજના ક્રમ છે આ તો, આપણા તો વિષય બધો કહેવાનો. કયું અંક? 39. હા, 39 અંક. તો ચાલો તારા ચોપાઈ બોલીએ. રૂપ લલિત અંકુર કિએ બીજહી, ઉદ્ભવ સૃષ્ટ કર્તા કૃત નિજહી. અંકુર અલંકાર કી ગતિ જાનત, સામ્રથ કરતા કુ અદભુત માનત. રૂપ લલિત અંકુર કિએ બીજહી. સર્જનહારે પેલા બીજગ અને અંકુર, બીજગ રૂપી અંકુર બનાવ્યા, જેમાં દરેકે દરેક ઘાટનું રૂપ, આકાર અને એની તત્વની બધી વૃત્તિઓ બધું જ એમાં નાખી દીધું. આયુષથી માંડીને બધું જ, આકાર પણ ખરો, આયુષ્ય પણ ખરું, એટલે રૂપ ગુણ બધું જ. એના માટે સૌથી પહેલા સર્જનહારે અંકુર બનાવ્યા. આ 72 તત્વો 78 તત્વોને મિશ્રિત કરીને અંકુર બનાવ્યા. ઉદ્ભવ સૃષ્ટિ કરતા આકૃત નિજહી. અને અંકુરો દ્વારા સર્જનહારે સમસ્ત સૃષ્ટિરૂપી કૃતને ઉદ્ભવ કરી, ઉગાડી, ઉત્પન્ન કરી. અંકુર અલંકાર કી ગતિ જાનત. અલંકાર એટલે દેહ. ગઈકાલે અલંકાર વિશે જ વાત આવી બધી. શરીરને અલંકારથી સંબોધ્યું છે. એ શરીરમાં
એટલા જ તત્વો આવ્યા જેટલા એના અંકુરમાં હતા. અંકુર એટલે બીજગ. અંકુરમાં આખા વૃક્ષના ગુણ હોય. મેં ગઈકાલે વાત કરી કે આ કલમની વાત ચાલી તો શું થાય કે પેલામાંથી અંકુર જ લેવામાં આવે. આપણે અહીંયા આંબાની કલમ અમે કરાવી 10-12 કલમ થઈ તે પેલા ભાઈ આવીને ફટફટ શું કર્યું, જૂનો આંબો તો ઉગેલો નાનો ઉગેલો હતો એટલે ખબર નહીં તો કયા આંબાનો હશે ને ખાટો હશે ને કડવો હશે ને કેવો હશે ને મીઠો હશે ખબર નહીં. પેલા એને ઉપરથી કટ દઈને કાતરથી કાપી નાખ્યું, કાપીને એમાં ચીરો મૂકી દીધો દાંતણ ચીરી રીતે. અને આ બાજુ આપણા આંબામાંથી એકદમ ટોચનું જે નવું ફૂટતું અંકુર ફૂટતા હતા એ ડાળી કાપી, એના બધા પાંદડા કાપી નાખ્યો. ડીટા નહીં તોડે પણ પાંદડા કાપી નાખ્યા. અને એને પણ પાછું બરાબર બે બાજુથી આમ વી આકાર છોલી નાખ્યું. એને પેલામાં ઠૂંચ મારી અને પ્લાસ્ટિકથી બાંધી દીધું. મેં કહ્યું આ તો રમત કરે આ માણસ, આ કેમ થશે? અડધા કલાકમાં તો 10 કલમ બાંધી જતો રહ્યો. ઉપર પાછું પ્લાસ્ટિક કોથળી બાંધી હતી કે છે આને કોઈને અડવાનું નહીં, કહે છે હું આવીશ પાછો. થોડા દિવસમાં પેલા આંબાને પેલો અંકુર ચાલુ થઈ ગયો, પાંદડા આવી ગયા. અથવા તાવડા પાંદડા છે બધા પર. એમાંથી 2-3 તો આપણે અહીં રોપી દીધા, એ ગીતા દીદીને ત્યાં આશ્રમમાં રોપી દીધો. હવે શું થશે? એને જે કેરી આવશે એ કેવી આવશે? તો કે અંકુરમાં જ બધું ભરેલું છે એટલે પેલાના જેવા છે એનો અંકુર છે એટલે ભલે નીચેનો થળિયાવાળો આંબો ગમે તેનો હતો પણ ફળ આના જેવું જ આવવાનું. કે એના અંકુરમાં બધું ભરેલું છે. સરસ મીઠો આવશે, એકદમ કલરફુલ આવશે. મને કોઈ ભેટ આપે તો આંબો, તો આંબાની વાત કરું તારે. કાશીમાં મેં પછી જઈને શોધ કરી પણ જે જગ્યાનો બગીચો હતો ને એ તો બધું પટાઈને મેદાન થઈને બધા બંગલા સોસાયટી બંધ થઈ ગઈ ખેતરમાં. એના ત્યાં ફરતો મારે જવાનું મને ખાલી ગુલાબની કલમો માટે જ ગયો હતો. તો એણે મને આપ્યું. મને કહે છે ગુરુજી આ લઈ જાઓ, મને યાદ કરશો. હવે એ માણસ તો અત્યારે ક્યાં છે ખબર નહીં પણ હજુ યાદ કરું છું એને. એની વાત સાચી પડી. એટલે અહીંયા નાણદાસજી બાપજી આ અંકુર વિશેની છે ને વાત બહુ ડિટેલ્સમાં પંચમ શિક્ષણ ભેદમાં છે, બહુ જ ડિટેલ્સમાં. એટલી વિગતવાર ચર્ચા બીજા બધા ગ્રંથોમાં છે પણ વિગતવાર એકદમ ઝીણામાં ઝીણી ચર્ચા પંચમ શિક્ષણ વેદમાં છે. એટલે અત્યારથી નોંધી રાખો, જ્યારે એને શિબિર થાય ત્યારે ચૂકો નહીં સાંભળવાનું. એટલી ડિટેલ્સ છે. તો અંકુર અલંકાર કી ગતિ જાનત સામર્થ્ય કરતા કુ અદભુત માનત. જે માનવો આ અંકુર અને અલંકારની ગતિ સમજે એ કર્તાને અદ્ભુત માને. કહા હા સર્જનહાર તમે શું રચના કરી છે. જે કોઈ માનવ અંકુર અને અલંકારની ગતિ વિશે જાણે એને સર્જનહારનું સામર્થ્ય અને સર્જનહાર કેટલા અદ્ભુત છે એનો અંદાજ લાગે. કે ક્રત જોવાથી જ આપણને ખબર પડે, ક્રતને સમજવાથી એનો કરનાર કેવો હશે એ ક્રતને જોયા પછી ખ્યાલ આવે. તો કર્તાની અદ્ભુતમાં અદ્ભુત કોઈ રચના હોય તો અંકુર. અંકુર એ અદ્ભુતમાં અદ્ભુત રચના છે. અને એમાંથી બનેલો આ અલંકાર આખો ઘાટ. આ બે બાબતની ગતિને જો કોઈ જાણે
એ જ કર્તાના સામર્થ્યને સમજી શકે. આગળ અંકુર અલૌકિક કૃત કે કારણ જેનું જમતીનું ભવિત ભવાટી અંકુર અલગ સલગ સમ. અંકુરમાં કેટલી અદ્ભુત રચના છે એની વાત અહીંયા નાણંદાજી મહારાજશ્રી કરે છે આપણને. અંકુર અલૌકિક કૃતકે કારણ, એ અલૌકિક અંકુર જેના વિશે આ ચર્ચા થાય છે કે જેનો અદ્ભુત રચના છે, એ અંકુરને બીજકમાં સમસ્ત સૃષ્ટિ સમાઈ ગયેલી છે. 84 લાખ પ્રકારના ગાંઠ આ અંકુર બીજકમાં સમાઈ ગયેલા છે. વચ્ચે આપણે એક વર્ણન આવ્યું કે ભાઈ ચાર ખાંડના 84 લાખ ગાંઠ. તો એ 4 ખાંડ કઈ કઈ એ પણ વર્ણન આવ્યું. એક એક ખાંડમાં 21 લાખ ગાંઠ છે એ પણ વાત આવી. તે તમામ રચના, આ અલૌકિક રચના કરનારા કારણ રૂપે સર્જનહાર છે. ભિન્ન વિભક્ત ઉદય જગ આરણ, આખું જગત એ ભિન્ન ભિન્ન રીતે, વિભક્ત રીતે, અલગ અલગ રીતે, કોઈકમાં કંઈક મૂક્યું છે ને કોઈકમાં કંઈક મૂક્યું છે ને કોઈમાં કંઈ મૂક્યું છે. તમે જુઓ તો ખરા કેટલી ભિન્નતા છે. તમામ ઘાટોમાં કેટલી ભિન્નતા છે. તમામ પ્રકારના ફળમાં કેટલી ભિન્નતા છે. તમામ પ્રકારના ફૂલમાં કેટલી ભિન્નતા છે. ખાવાના અન્નમાં કેટલી ભિન્નતા છે. વિભક્ત, જુદું જુદું, અલગ અલગ. આ બધી કરામત અંકુરની છે. અંકુરમાં જે પોખ્યું એ બધું આવે. અને આ અંકુરથી ને અત્યારે જેમ અત્યારે આ ખેતીવાડીમાં ટિશ્યુ કલ્ચર ડેવલપ થયું છે, એ અંકુરનો જ વિષય છે કે ભાઈ જેવું ઝાડ હોય ફળનું કે જેનું જે કંઈ હોય, અને એ જ સારામાં સારું ઉત્તમ જે કંઈ વૃક્ષ હોય કે જે કંઈ છોડ હોય એમાંથી ટિશ્યુ કાઢીને પછી એમાંથી પ્લાન્ટ બનાવે. એટલે કે એમાં જે ગુણ હોય બધા જ આમાં આવી છે. એટલે અહીંયા કેટલી અદ્ભુત રચના છે. આ અક્ષતભાઈ એક વાત કરી છે 16 આશ્ચર્યોમાં કે બીજક અંકુર, તો જે બુંદ જે છે, નરનું બુંદ પ્રાણીમાં, મનુષ્યમાં, દરેકમાં જેટલા જંગમ જાત ગાંઠ છે એટલા, એ કેટલું સૂક્ષ્મ હોય એને જોવું હોય તો માઇક્રોસ્કોપ ઉપર જોવાય. અને 400 ગણું મોટું કરો ત્યારે તમને દેખાય. એટલું નાનું સૂક્ષ્મ હોય. અને તમામ બુંદની અંદર રહેલું શુક્રાણુ, એની રચના જો તમે ભણ્યા હોવ તો દેડકાની પ્રાથમિક સ્થિતિ કેવી હોય છે ખબર? આગળ એક નાનું બિંદુ ને પાછળ પૂંછડી. તમામ બુંદમાં તમામ પ્રકારના અંકુરો એક જ સરખા આકારના હોય. મનુષ્યના બુંદનો પણ આ જ આકાર હોય. પ્રાણી, ગાય, ભેંસ, હાથી, ગમે તે બધાનો આ જ આકાર હોય. પણ એ આકારને જ્યારે એ માતાના ગર્ભમાં જાય ત્યાર પછી એનલાર્જ થાય, મોટો થાય. તમે વિચાર કરો કે 400 ગણું મોટું કરો ત્યારે તમે નરી આંખે જોઈ શકો એટલું નાનું કોમ્પેક્ટ કરેલું બિંદુ
એ જ્યારે પૂર્ણ ઘાટ થાય ત્યારે પાછું જેનું બિંદુ હોય એ પ્રમાણે એની આંખો એ પ્રમાણે, એનું નાક એ પ્રમાણે, એનું કાન એ પ્રમાણે. જ્યાં કાન હોય ત્યાં જ કાન હોય, નાક હોય ત્યાં જ નાક હોય. હાથી હોય તો સૂંઢ પણ આવી જાય, 4 પગ પણ આવી જાય, અને પેલા સુપડા જેવા કાન પણ આવી જાય. આ બધું કોમ્પેક્ટ કર્યા પછી પાછું બધું જ જુદું પડી જાય. એટલે હાથીનું બિંદુ હોય એટલે એમાંથી હાથીનો જ ઘાટ બને. માનવ બિંદુ હોય તેમાંથી માનવનો જ ઘાટ બને. આ અદ્ભુત રચનાને અચરતબાઈએ આશ્ચર્ય તરીકે બતાવ્યું છે. આ એક આશ્ચર્ય છે કે આ અંકુરની અંદર કરતા આટલું બધું કઈ રીતે આ બધા મસાલા ભેગા કર્યા છે કે જે નરી આંખે તો જોઈ શકાતા જ નથી. નરી આંખે જોઈ શકાતા જ નથી. અને જ્યારે મોટા થાય, આખો ઘાટ બને ત્યારે, એટલે અચરતબાઈએ કેવો દાખલો આપ્યો છે કે કોઈ માણસ 10 કૂવાનું પાણી ભેગું કરે. પેલા તો કૂવા હતા ને, 10 કૂવાનું પાણી ભેગું કરે અને પછી કોઈને એમ કહો કે હવે છૂટું પાડો કે આ વાવનું પાણી છે, આ પેલી બાજુ વાળા કૂવાનું પાણી છે, પેલા કૂવાનું જુદું પાડી શકે કોઈ? પોસિબલ નથી. 10 નદીઓનું પાણી ભેગું કરે પછી કે જે તે નદીનું જે તે જુદું પાડો, તો કોઈ લેબોરેટરી ના કરી શકે, કોઈ પ્રયોગશાળામાં બની ના શકે. આ સર્જનહાની પ્રયોગશાળામાં બને છે કે એટલું ભેગું કરીને કોમ્પેક્ટ બનાવી દે, અને જ્યારે મોટું હોય ત્યારે 10 ઇન્દ્રિયો જુદી જુદી પાછી ગોઠવાઈ જાય. હાથની જગ્યાએ હાથ, પગની જગ્યાએ પગ, આંખોની જગ્યાએ આંખો. એટલે અહીંયા નાણદાજી બાપજી પણ એ જ કહે છે કે જે અંકુરની ગતિને, અલંકારની ગતિને જાણે એને લગે ખબર પડે કે કર્તા કેટલા મહાન છે. અંકુર અલૌકે કૃત કે કારણ ભિન્ન વિભક્ત ઉદય જગ આરણ. આ વિશ્વરૂપી આરણ આ રીતે અલગ અલગ રીતે ઉદિત પામ્યું છે. જહાજીનું જમતીનું ભક્તિ ભવાટી, ભવિત ભવાટી, જ્યાં જેવું છે તેવું એ પ્રમાણેનું બધું બની જાય. આ ભવાટી એટલે વિશ્વની અંદર, સંસારમાં બધા જ ઘાટ જેટલા બન્યા છે બધા એ અંકુર પ્રમાણે જ બન્યા છે. અંકુર અલગ સલગ સમરાટી. અંકુર બધા તત્વોને ભેગા કરે છે, એની અંદર બધા તત્વો સામેલ છે, ભળેલા છે. અને એના માટે જે યોગ્ય સમય અથવા યોગ્ય વસ્તુ અથવા યોગ્ય પરિસ્થિતિ ઊભી થાય એટલે પાછા એમાંથી એના કદ પ્રમાણેનો ઘાટ બને છે. એ કદ પણ અંકુરમાં નક્કી કરેલું છે. ગઈકાલે વાત કરી હતી કે હાથીને તમારે લાકડા લીલા ખાય જંગલના તો 12 ફૂટનો થાય જ, એનું કદ નક્કી જ છે. અને બકરીને ગમે એટલું ખવડાવો તો એનું કદ નક્કી જ છે. વડ ગમે તે ઉગે તો એનું કદ નક્કી છે. એને જો ઉગવાની જગ્યા મળે, અનુકૂળ વાતાવરણ મળે તો 1 એકર જમીનમાં છવાઈ જાય. અને આપણે ચણાનું ઝાડ રોપીએ, ચણાનું ઝાડ હોય, આપણે ક્યાંક થાય છે કોને ખબર પડે? ચણાનો છોડ જ કહેવાય, સમજો, ઝાડ ના કહેવાય. અરે ચણા તો ના, તુવેરનો રોપો ને, તો કે અમુક એનું માપ હોય 5 ફૂટથી કે 6 ફૂટ થાય કદાચ, બહુ બહુ તો. નિયમિત ખાતર આપો, જીવામૃત આપો. લીમડા જેવું થાય તોય સારું, હું તો કહું છું. આખું વર્ષ સિઝનમાં લીલવા ચાલે, પણ ના થાય. એટલે અહીંયા નાણદાજી બાપજી કેમ તત્વો ભેગા કરે છે, એનો આકારથી મળીને બધું, અને સમય આવે પછી એવું જુદો પડી અને એનો ઘાટ બને છે. આટલી બધી અંકુરની ગતિ છે. તે અંકુર ગત જાનત ન કોઈ, વ્યાપક વિભુ આક્રત પદ મોઈ. અંકુર ઉદ્ભવ કરત પસારામ, તનુકૃત ધારણ. તે અંકુરગત જાનત ન કોઈ,
કર્તાની આવી અદ્ભુતમાં અદ્ભુત રચના એ અંકુરની રચના છે, બીજકની રચના છે, જેને કોઈ જાણતું નથી. અમારા બ્રહ્મજ્ઞાનીઓ કહે છે, બ્રહ્મજ્ઞાનની વાતો કરે, બ્રહ્મ વ્યાપક છે, અકરત છે, મોટા મોટું પદ છે. પણ એ અકરત છે, એ બ્રહ્મમાં અંકુર પેદા કરવાની તાકાત નથી. અંકુર પેદા કરનાર તો કેવા શક્તિશાળી ને કેવા સજાણ પુરુષ હશે, ત્યારે એમણે આ રચના કરીને આનાથી આખી સૃષ્ટિ બનાવી. એ બ્રહ્મની કેપેસિટી નથી, કે ચિંતન જ ના કરી શકે, સંકલ્પ જ ના કરી શકે. એટલે લોકો બ્રહ્મ અકર્તા બ્રહ્મને બહુ મહદપાદ સ્વીકાર્યું છે. છેલ્લું પદ આ જ છે, બધાને ત્યાં જ જવાનું છે. એટલે તમારા સંન્યાસીઓ જ્યારે કોઈ ગુજરી જાય તો કે બ્રહ્મલીન થઈ ગયા, બ્રહ્મમાં લીન થયેલો ઓગળી ગયા. પરમગુરુ કહે છે, દરેક તત્વ જેનું સજાતીનું છે એ એમાં ઓગળે. પૃથ્વીમાં પૃથ્વી ઓગળી જાય, જળ તત્વમાં જળ ઓગળવું એટલે ભળી જવું. પણ ચૈતન અંશ બ્રહ્મમાં ના ભળી શકે, કે એની સજાતીનો નથી. છતાં લોકો બ્રહ્મને મહાન માન્યું છે. અંકુર ઉદ્ભવ કરણ પસારા, જેણે અંકુરનો ઉદ્ભવ કર્યો અને પસારો કર્યો. અલંકાર તનુકૃત ધારણ હારા, અને એમાંથી અનેક પ્રકારના અલંકાર રૂપી, શરીર રૂપી આ બધું જે થયું કે એ અંકુર વડે થયું, એ અંકુરનું સર્જન કરનાર ને કોઈ જાણી શક્યું નથી. હા, અંકુર અલગ તત્વ તનુ વિત્તહી, અલંકાર તનુ તત્વ લેત જીતહી, કરણ અંકુર કરતા નિજ કૈવલ, સબ તનુ તત્વ મેં પ્રગટ ભયવલ. અંકુર અલગ તત્વ તનુ વિત્તહી, આ પ્રમાણે અંકુર જે બધા તત્વોનું એક પ્રકારનું વિત્ત છે, કે વિત્ત લઈને અંકુર બનાવ્યું ને પછી મોટું થયું એટલે એનો ગાંઠ બન્યો. એ સત્વ અલંકાર તનું તત્વ લેત જીતહી, એટલે આ પ્રમાણે એમાંથી અલંકાર બન્યા. એ સત્વ અંકુરમાં બધું આવ્યું ને અંકુર વિકસ્યું એટલે આખો અલંકાર એટલે ઘાટ બન્યો, તત્વ આખો શરીર બન્યું કે છે. અને આને જે જાણે, જે સમજે, એની જે સંસારમાં જીત છે. લેત જીત હી, એ સંસારને જીતી શકે. જે અંકુરની ગતિ સમજે એની જ સાચી જીત છે. કે જીત એટલા માટે કે જે અંકુરને સમજે કર્તાને સમજી શકે, જે અંકુરની ગતિને પામે એ કર્તાની ગતિને પામી શકે, અને જે કર્તાની ગતિ પામે એ કાળને જીતી ગયા, એને ફરી મૃત્યુમાં આવવું ના પડે. કર્ણ અંકુર કરતા નિજ કૈવલ, કારણ કે અંકુરના કરતા નિજ કૈવલ છે. સબતનું તત્વ મેં પ્રગટ ભય બલ, અનેક કૈવલ કરતા અંકુર પેદા કરે ને અંકુર વડે એ અંકુરમાંથી શરીર પેદા થયા. અને શરીરમાં ભિન્ન ભિન્ન પ્રકારનો વડ, કોઈનો કઈ સ્વભાવ ને કોઈનો કઈ સ્વભાવ ને કોઈનો કઈ પ્રકારની રુચિ, કોઈની કઈ પ્રકારની રુચિ, આ ભિન્ન ભિન્નતા જે જુદી જુદી એ વડ એ અંકુરમાંથી આપણા શરીરમાં આવ્યો છે. કૈવલ કરતા એથી ભિન્ન રહ્યા, એમને વડ ચડ્યો નથી પાછો. કેમ કેમ ના ચડે? કે દાખલો સરસ આપ્યા છે પરમગુરુએ કે બરાબર ખબર તમને કે માને કે કોઈ રેંટીઓ કોતે ને જોયો છે કોત, તો સાબરમતી આશ્રમમાં જજો, રૂ મૂકે અને પછી પૈડું ફેરવે, એને પેલો આપેલી હોય કે દોરીને એનાથી પેલી ત્રાક ફરે, એ ત્રાકનો આંબરો ચડે. એ આંબરો ચડે એટલે એમાંથી દોરો નીકળે, વડ ચડે તો દોરો નીકળે. હવે આંબરો ચઢાવે છે પેલો માણસ, એ દોરાને એ નાનો તાર કહે ને, તો તારને આંબળો ચડે. તાર તો માનો પાત્રો છે. પણ પહેલા લોકો પોતાની જોઈતી વસ્તુ પોતાના ઘેરે બનાવતા હતા. એટલે દોરડો બનાવવાનો હોય, દોરડાની જરૂર પડતી, દોરડો બનાવવા માટેની એક શેઢા પર લોકો ભીંડી નામની વનસ્પતિ, જૂઠ જેને કહેવાય, નાખતા હતા.
અને જૂઠ પાકી ગયા કે પછી એને કાપી લઈને એને પાણીમાં દબાઈ રાખતા હતા, કીચડમાં દબાઈ રાખતા હતા. એટલે અંદરની સળી બહુ પાતળી હોય નહીં, એટલે બહુ નાજુક હોય. શણ આપણે જેને કે લોકો લીલા પડવાશ માટે વાપરે છે, એ નાજુક તો ઓગળી જાય અને ખાલી ઉપરની છાલ છાલ રહે. એ છાલમાંથી દોરડા બને, આપણા કોથળા કંતાન જે છે એમાંથી બને છે. તો જાડું દોરડું ચડાવે આંબરો. એ આંબરો ચડાવનાર માણસ પોતે એક હાથથી આંબરો ચડાવે છે અને એના હાથમાં પકડેલા સૂતરમાં કે જૂટમાં આંબરો ચડે છે, પણ એના હાથમાં નથી ચડી જતો. એના ભેગો ભેગો હાથ ના મરી જાય. એમ સર્જનહારે આ સૃષ્ટિ બનાવી તો સારી સૃષ્ટિમાં વડ ચડ્યો, પણ એનો આંબરો એમને ચડતો નથી, એ વડથી રહિત રહે છે, માટે કૈવલ કહેવાય. તો કર અંકુર કરતા નહીં, જે કૈવલ સબતનું તત્વ મેં પ્રગટ ભય વલ. બાકી બધા જ તત્વમાં વડ ભરાયો શરીરમાં, પણ કરતા વડથી અલગ રહ્યા, એટલા માટે તે કૈવલ કહેવાયા. આગળ સહેજ સૃષ્ટ ઉત્પન્ન કહે જ્ઞાની. આ જ્ઞાનીઓ જેમણે આગળ કહ્યું કે બ્રહ્મ જ્ઞાનનું વર્ણન કર્યું છે, એમ કહે છે કે સહેજા છે સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. એ સહેજા છે જેમને એટલું એટલા માટે કહેવું પડ્યું કે બ્રહ્મથી તો આમાંનું કશું થઈ શકે તેમ નથી. કોઈ કહે કે ભાઈ આ બધું બનાવ્યું છે, તમે બનાવ્યું છે, તમારી તાકાત નહીં, તો કહે તો બની ગયું, આમાં કઈ બહુ વાત નહીં મોટી, કે એ આપણી તાકાત નહીં તો બીજા કોઈ કંઈ બનાવ્યું એમ સ્વીકારી ના શકે. એટલે બ્રહ્મમાં તાકાત નથી બનવાનું. એટલે બ્રહ્મજ્ઞાને શું કહ્યું? તો કે આપોઆપ જ બન્યું છે અને કોઈ બનાવ્યું નથી. સહેજ સૃષ્ટિ ઉત્પન્ન કહે જ્ઞાની, અકલિત ગત કરતા કી લ્યો જાની. પણ કહે છે એવું નથી, કર્તાની અકળ ગતિ જાણો તો ખબર પડે કે સર્જનહારે કેટલી ચતુરાઈપૂર્વક અંકુરની પહેલા રચના કરી, બુંદ બીજકની રચના કરી, અને એમાંથી બધા ઘાટ બન્યા, અને બનેલા ઘાટને પાછા ચૈતન કરવા માટે એમાં પોતાનો અંશ ઉમેર્યો. આ પ્રમાણે સૃષ્ટિ બની છે. અંકુર અનુભવ નહીં કહું કિતને. એટલે કોઈને અંકુરથી સૃષ્ટિ પેદા થયો અનુભવ નથી. એટલે કથા સકલ જડ તનુ નિર્વિત કે. એટલા માટે બધા શું કે જડ અને નિર્વિત એવું બ્રહ્મ છે, જે જડ છે અને નિર્વિત છે, એમાં કોઈ વિત્ત નથી. કથત એટલે એને લોકોએ સ્થાપિત કર્યું છે, એને કર્તા તરીકે વર્ણવ્યું છે, એને કહ્યું છે, પણ સાચા કર્તાને એમણે ઓળખ્યા નથી. સજીવ જડી અંકુર અલંકારા, તિન મેં જીવન પોક્ષણ કીરતારા. આદ્ય શ્રકત સ્વરાજ કહાવે, કરુણેશ કૈવલ પદ સત સોહાવે. સજીવ જડી અંકુર અલંકારા. અંકુરમાંથી અલંકાર બનાવ્યા, આખા શરીર બનાવ્યા, અને એમાં ચૈતન્ય જડ્યો ભેગો. જડ્યો એટલે મૂક્યો. જેમ અમુક વસ્તુ શોભા છેલ્લી, આપણે દરવાજા બનાવ્યા સરસ લાકડાના, પછી એના ઉપર સોનું જડ્યું, એ જડ્યું એની શોભા કહેવાય. મોતી જડ્યું, હીરા માણેક જડો, સોનો જડો. એમાં ઘાટ બનાવી દીધો પહેલો ખોખું, અને પછી એમાં અંશને જડ્યો, ત્યારે ચાલતું હાલતું થયું, અંશ મૂક્યો. સજીવ જડી અંકુર અલંકારા. અંકુરમાંથી અલંકાર પેદા થયો, આખો દેહ પેદા થયો, અને દેહની અંદર અંશ મૂક્યો. તીન મેં જીવન પોષણ કીર્તારા. આ પ્રમાણે એને એ જીવન, એનું પોષણ કરનાર, પોષણ કરનાર, પ્રેરક કરનાર, મૂકનાર એ કીર્તારા છે, કૈવલ કરતા છે. અને કૈવલ કરતા આ બધું કરે છે એટલા માટે જ એમને 5 વિશેષણ અર્પણ કર્યા છે. કયા? આદ્ય શ્રકત સ્વરાજ કહાવે, કરુણેશ કૈવલ પદ સત સોહાવે. આ 5 વિશેષણ એના પર શોભાયમાન થયો, કારણ કે એમણે આવી રીતે બધું સૃષ્ટિ બનાવી છે. એ પોતે આદ્ય છે, એના પહેલાં કશું નહોતું. આ સક્રત આ બધી સૃષ્ટિ બનાવીને પાછું એના પર પોતાનું શાસન સ્થાપિત કર્યું. કોઈ મન ફાવે એમ કરે નહીં, ને તો ભોગવવું જ પડે. અને સાથે સાથે બધાની જીવન સારી રીતે ચાલે એટલે કરુણા વરસાઈ, દેવો બનાવ્યા, ફળ ફૂલ કેટલી જાતના મેવા, આ બધું ઊભું કર્યું. અને છતાં પાછા પોતે વડથી તો
રહિત જ રહ્યા માટે કૈવલ. અકલિત ગતિ કલિત જન કરતા જગ હરતા પોક્ષણ વિવિધ જમનું તમ જાહી શુભાશુભ કર્મ ફલદાતા તાહી. એ 5 વિશેષણ વાળા કર્તાને 5 વિશેષણ કેમ આપ્યો? તો કે અકલિત ગતિ કલિત જન કરતા. અકલિત ગતિ અકલ ગતિ વાળા છે, કલિત જન કરતા, અને એની એ કર્તાની ગતિને જો કોઈ માનવ જાણે તો એને ખબર પડે કે કર્તાએ શું કર્યું છે. તો કે વિષ્ટિ સમષ્ટિ ઉદય જગહરતા. આ સમગ્ર સૃષ્ટિનો ઉદય પણ એ પોતે કરે છે અને છેલ્લે સમેટવાનું કામ, હરતા એટલે ને સમેટવાનું કામ પણ પોતે કરે છે. પોક્ષણ વિવિધ જમનું તમ જાહી. જેને જેવું જેવું પોક્ષણ પણ આપે છે. હાથીને મણ ને કીડીને કણ. એટલે જે પોક્ષણ વિવિધ જમનું તમ જાહી, જેને જ્યાં જોઈએ ત્યાં જેવું જોઈએ તેવું એ પોષણ પણ આપે છે. શુભાશુભ કર્મ ફલ દાતા તાહી. અને સાથે સાથે જે જેવું કર્મ કરે એવું ફળ પણ એની પાસે ભોગડાવા આવે છે. કોઈ શુભ કરે તો એને શુભ ફળ મળે અને અશુભ કરે તો અશુભ ફળ મળે. આ બધી રચના કરે છે. માટે સ્વરાજ છે, આખું રાજ સુવ્યવસ્થિત ચલાવે છે. અલંકાર આંકે કરતા કૈવલ એક સામર્થ ગત કરતા કી લહે જન ગ્રહે જોવી. અલંકાર અંકુર કે આ દરેક શરીરના પહેલા અંકુરો કૈવલ કરતાએ ઉત્પન્ન કર્યા. એવા કર્તાની સામર્થ અને ગતિને જે કોઈ જાણે, લહે જન ગ્રહે જો વિવેક, જેનામાં વિવેક બુદ્ધિ હોય એ જ સમજી શકે. કે ઘણી વસ્તુ માટે તો વિવેક અને બુદ્ધિ બે જોઈએ. કઈ પણ વસ્તુ સમજવી હોય તો તમારી પાસે બુદ્ધિ જોઈએ અને વિવેક જોઈએ. તો જેમની પાસે બુદ્ધિ અને વિવેક છે એ જ કર્તાની આ અકળ ગતિને સમજી શકે છે. બાકી તો ભેડ કતાર ચાલ્યા જાય. કરતા કૃત અકરત પદ જીનું સરળ સમજાય તિનકુ કહત પરમ ગુરુ શરણાગત. 3 પદ. આ શરીરમાં પણ 3 પદની વાત છે. આપણે શરીર, ઓહંગ સોહંગ અને અંશ, એમ સમગ્ર સૃષ્ટિના પણ 3 પદ છે. કૃત, અકૃત અને કર્તા. કર્તા, કૃત, અકૃત પદ 3 પદ. કર્તા એ સકૃત પદ કહેવાય કે જે આ સૃષ્ટિની રચના કરે છે. અકર્તા એટલે બ્રહ્મ, જે પોતે કશું કરતું નથી પણ બધાને ધારણ કરી રાખે છે, એ અકૃત. અને એમાં જે પેદા થયું એ બધું કૃત. એટલે ખેતર, ખેતી અને ખેડૂત 3 વસ્તુ થઈ. બ્રહ્મ ક્ષેત્ર, ક્ષેત્ર એટલે ખેતર. ખેડૂત રૂપી કર્તા, એમણે બધા અંકુર વાવ્યા અને એમાંથી ઉત્પન્ન થયું એ ફળ, એ ખેતી, બધા ગાંઠ. એટલે કૃત, અકૃત અને કર્તા. જેનું સરળ સમજાય, આ વસ્તુને જે સરળતાપૂર્વક સમજાવે તેનું કહત પરમ ગુરુ, એ પરમ ગુરુ કહેવાય. એટલે શરણાગત સુખ પાય. એવા પરમ ગુના શરણમાં જે કોઈ જાય એને સુખ પ્રાપ્ત થાય છે. શ્રીમત કુબેર કે શરણ કી ચાહ લગે ચિત્તમાય નારાયણ દાસ સુખ ક્યાં કહે હોશ રહી મનમાય. શ્રીમત કુબેર કે શરણ કી ચાહ લગે ચિત્તમાય. નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, જેના ચિત્તમાં આવા પરમ ગુરુના શરણે જવાની ચાહના પેદા થાય, નારાયણદાસ સુખ ક્યાં કહે. એ મનુષ્યો કેટલા સુખી છે એનો કોઈ કહેવાનો પાર નથી. કે છે
હુંશ રહી મન માહી, કારણ કે સદાને માટે મનમાં હુંશ, હુંશ એટલે ઉમંગ. હુંશ શબ્દ વપરાય ને, બહુ હુંશ, બહુ હોંશે હોંશે આવ્યા હતા. આ હુંશ હોંશનો બહુ હોંશ. તો જેમનામાં આવી હોંશ પેદા થાય, ઢોંસ નહીં હો પછી, ને પછી ઢોંસમાંથી પછી ઠોંસ થાય, પછી શું આવે? બહુ ઠોંસ. એમ એ ઠોંસ નહીં પણ હોંશ, હુંશ, ઉમંગ. હોંશે હોંશ એટલે ઉમંગથી, ઉમંગથી, ઉત્સાહથી. તો જેમને પરમ ગુરુને પ્રાપ્ત કરવાની, જેના મનમાં હોંશ હોય, ઉમંગ હોય, નારણદાસજી મહારાજ કહે છે એને અનહદ સુખ પ્રાપ્ત થાય. એના સુખની વાત કંઈ કહી શકાય તેમ નથી. પૂર્ણ. જય જય સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.